નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત ટેટ 10 સાથે હું જીત ગઢવી। તો મહત્વના સમાચારથી શરૂઆત કરીશું। સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે। શહેરમાં સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાયા છે। ઓગસ્ટમાં 24 દિવસમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ માથું ઉચકતા 30 કેસ નોંધાયા છે। પરિવાર સ્વાઇન ફ્લૂએ પોતાનું માથું ઉચક્યું છે। સ્વાઇન ફ્લૂના વધતા કેસોથી હાલ ચિંતા પણ વ્યાપી રહી છે। લોકોને ખાસ તકેદારી રાખવા આરોગ્ય વિભાગની સૂચના તેમજ તાકીદ સામે આવી છે। તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર। અમદાવાદના નાના ચિલોડામાં કોર્પોરેશનના નામે 3 દુકાનોનું ડિમોલેશન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। કોર્પોરેશને ડિમોલેશન કર્યાનો ઇનકાર કર્યો છે। દુકાનો તોડી કોણ ગયું તે મુખ્યત્વે સવાલ બન્યો છે। તો જોઈએ આ ભૂતિયા ડિમોલેશન ખાસ અહેવાલમાં। એએમસી ના નામે ફેક ડિમોલિશન। કોર્પોરેશન આવ્યું પણ કોર્પોરેશન જાણતું નથી। નાના ચિલોડામાં દબાણના નામે દુકાનો સાફ। એએમસી બોલ્યું અમે તો ગયા જ નહોતા। દુકાનો તોડી જવાબદારી કોણ લેશે? અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશનના નામે ડિમોલિશનની ઘટના સામે આવી છે। અહીં 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। દુકાનદારોના જણાવ્યા મુજબ કેટલાક લોકો કોર્પોરેશનમાંથી આવ્યા હોવાનું કહી દુકાનોને દબાણ ગણાવી તોડી ગયા હતા। જોકે સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી। ત્યારે સવાલ એ છે કે દુકાનોનું ડિમોલિશન કોણ કરી ગયું? સુરતના નાસીનગર બાદ હવે અમદાવાદમાં પણ કોર્પોરેશનના નામે ડિમોલિશનની ઘટના સામે આવી છે। નાના ચિલોડા પાસે આવેલી 3 દુકાનોને દબાણ હોવાનું કહી તોડી પાડવામાં આવી હતી। દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું કે કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તપાસ કોર્પોરેશન આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે। એએમસીએ ડિમોલિશન કર્યું ન હોવાથી સ્પષ્ટતા કરતા હવે સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ તે મુદ્દે અનેક સવાલ છે। નાના ચિલોડામાં 3 દુકાનોના ડિમોલિશનને લઈને તંત્ર સામે ગંભીર સવાલો છે। દુકાનદારોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ હોવાનું કહી કેટલાક લોકો આવ્યા અને દબાણના નામે દુકાનો તોડી નાખી। બીજી તરફ કોર્પોરેશને આવી કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું છે, જેના કારણે કોર્પોરેશનના નામે કોણે આ કાર્યવાહી કરી અને દુકાનોનું ડિમોલિશન કરનાર લોકો કોણ હતા તે અંગે રહસ્ય ઘેરાયું છે। કોણ આવ્યું હતું કોણ નહીં ખબર નહીં। અહીંયા આવીને એમને એવી રજૂઆત કરી કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ। અમે તો અહીંયા કોઈ હાજર નતા, એ લોકોએ તોડી નાખ્યું। અહીંયા અમારા પાડોશીનો ફોન આવ્યો કે ભાઈ તમારા ત્યાં જીસીબી લઈને તોડે છે, એટલે અમે ઘરેથી ફટાફટ અહીંયા આવ્યા અને અહીંયા આવીને પૂછ્યું તો કે કોર્પોરેશન વાળા તોડે છે, અમારે કોઈ લેવા દેવા નથી। તો અમે તપાસ કરતા પછી એ લોકો અહીંયા બધું મૂકીને જતા રહ્યા અને તપાસ કરતા એવી ખબર પડી છે કે કોર્પોરેશનના આમાં કોઈ લેવા દેવા નથી। કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના સાહેબો આવીને બી જોઈ ગયા, એમને બી પોલીસ ફરિયાદ કરવાનું કીધું છે કે અમારે આમાં કોઈ લેવા દેવા નથી। એમને જેટલું આપણને માર્જિન કીધું હતું એટલું આપણે છોડી, એટલું આપણે કટિંગ કરીને કોર્પોરેશનને ઓલરેડી સોંપી દીધેલું હતું પહેલાં। આ લોકોએ એમના પ્રાઇવેટ સ્વાર્થ સાધવા માટે થઈ અને અમારી રોજીરોટી છીનવી લીધી છે, બરાબર। આ જોઈ લો, અમારો સામાન બધો ત્યાં પડ્યો છે। અમારા કાઉન્ટરથી માંડીને મીટરનું બિલ, જીબીનું મીટર બધું એ લોકોએ ત્યાં મુકાવડાવી દીધું। તો આ મામલે હવે તોડફોડથી નુકસાન થયું છે, તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ અમે 112માં જાણ કરી છે। પોલીસ આવી એમના સિક્યુરિટી વાળાને અહીંથી લઈ ગઈ છે અને અમે બી હવે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ। તો જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, કોર્પોરેશન અધિકારીઓ પણ આવીને કહી ગયા છે કે તેના દ્વારા કોઈ પ્રકારનું જે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં નથી, પરંતુ 3 જેટલા જે વેપારીઓ છે જેની દુકાનો 30 વર્ષથી હતી, તેનો સામાન છે તે અચાનક તોડી પાડવામાં આવે છે અને સાથે આક્ષેપો જે પ્રમાણે થઈ રહ્યા છે કે ખાનગી બાઉન્સરો દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી, કોર્પોરેશને ડિમોલિશન કાર્યવાહી કરી નથી। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ધોળકામાં રખડતા ઢોરના આતંકથી શહેરીજનો પરેશાન છે। પુલેન સર્કલ રોડથી હાઈવે સુધી રસ્તાઓ પર ઢોરના ટોળાનો અડીંગો જમાવી રહ્યા છે। અગાઉ પણ ઢોરના કારણે અકસ્માતો સર્જાયા છે। ગઈકાલે આખલાના હુમલામાં એક વ્યક્તિનું મોત થતા નગરજનોમાં ભયનો માહોલ છે। નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હવે શહેરીજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી રખડતા ઢોરને રસ્તાઓ પરથી દૂર કરે અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરે। આ કેટલાય સમયથી ગાયોના અડીંગા જોવા મળે રોડ ઉપર। નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી અને કાલે એક નિર્દોષનો કોઈક જીવ ગયો છે। હા, ચીફ ઓફિસર જ્યારે આયા ત્યારે ચાર્જ લીધો ત્યારે એવું કીધું હતું કે થોડા સમયમાં હું કે આ ગાયનું નિયંત્રણ કરી નાખી, હજુ સુધી થયું નથી।
8 થી 9 મહિના થયા એ ચાર્જ એમને સંભાળ ત્યારથી. બરાબર, હવે આપણે વાંધો નહીં, હા. જોવડાવીએ છીએ ભાઈ, અમારે કરાવવું જ છે બધું કામ, પણ કેટલાય કરાવી સમયથી નાખીએ. કેટલાય સમયથી આ સમસ્યા છે પણ હા એ તો છે, હવે પણ માલિક કોઈ નથી સમજતા ને ભાઈ. પણ તો આને પકડી સૂચના માલિકો બોલો. સમજે નહીં, પણ આને ડિટેન તો કરી લેવાય ને, એ રીતના કંઈક કરાવો ને આયોજન, ગૌશાળા કઈ હા બનાવી એ નાખો. કરાવીએ છીએ હવે, વાંધો જે નહીં. લેવા આવે માલિક એના ઉપર હા. કાર્યવાહી કરવામાં આવે, એવું કઈ હા કરાવો. એ વાત 100%. એનું કઈક બરાબર. નિરાકરણ તો લાવવું પડે. કેટલાય ઈજાગ્રસ્તો થયા, અકસ્માત કેટલાક જીવ ગુમાય છે હવે પછી. હા હવે હા. આપણે આ રીતે બેસી હા, રહીશું જે તો બને વર્ષોના છે વર્ષો એમાં. જતા રહેશે તો આની આ જ સમસ્યા રહેશે. ના, બહુ તાત્કાલિકમાં કરીએ આને છીએ હવે. ગંભીરતાથી લો. તો ખાસ જો વાત કરવામાં આવે તો ગતરોજ જે ધોળકા જેઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવકને હવામાં ફંગોળી એના પર વારંવાર હુમલો કરવાથી તેનું મોત નીપજ્યું હતું. હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. પરંતુ મોટી સંખ્યામાં અહીંયા હાલય તે જે ગાડીઓ છે એના અડિંગા જોવા મળે છે. ખાસ જો વાત કરવામાં ધોળકા શહેરમાં તો મઘિયા વિસ્તારમાંથી પોલન સર્કલ સુધી, પોલન સર્કલ થી પાસવાના સર્કલ સુધી હાઈવે પર પશુના અડિંગા જોવા મળે છે. તેમ છતાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો દૂર કરવા માટે તંત્ર કાયમી નિકાલ ક્યારે લાવશે તે જોવું રહ્યું. આખરે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે અને જો લોકોના જીવ જશે તો તેનો જવાબદાર કોણ રહેશે? આખરે નગરપાલિકા ક્યારે આ સ્થળ ઉપર આવી કાર્યવાહી કરવામાં આવશે? માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. મુકેશ તલવાણીયા, મંતવ્ય ન્યૂઝ, ધોળકા. અમદાવાદના બહેરામપુરામાં ઘર તરફ કેમેરો દેખાય તે રીતે લગાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે ભારે બબાલ થઈ હતી. કેમેરો ઘર તરફ ન આવે તે રીતે લગાવવાનું કહેતા શરૂ થયેલા વિવાદ બાદ વકીલ અબ્દુલ પઠાણ અને તેમના પરિવાર પર પથ્થરમારો કરાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. હુમલામાં 4 જેટલા લોકોને ઈજા થઈ હતી. સમગ્ર મામલે દાણી લીમડા પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામા પક્ષે પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. સૌપ્રથમ તો બહેરામપુરા વિસ્તારમાં ટેલિકોમની પાછળ જે જગ્યા ખુલ્લી જગ્યા આવેલી છે તેની આગળ 2-3 જેવી દુકાનો છે અને આ બાબતે જે દુકાનોના ભાડુઆત છે તેઓ અને જે મૂળ મકાન જે જગ્યાના માલિક છે તેઓ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહેલો હતો. વિવાદ અમુક સમયથી ચાલી રહેલો હતો. જ્યારે ગઈ તારીખ 23/8/2026ના રાતના 8 વાગ્યાના આસપાસ બંને પક્ષો વચ્ચે કોઈ પણ સીસીટીવી લગાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ. ભાવનગર લઠ્ઠાકાંડ મામલે પોલીસે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે. વર્તેજ પોલીસ મથકે કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે અગાઉ એસએમસી દ્વારા 13 આરોપીઓ ઝડપાયા હતા. નવા ઝડપાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશથી સામગ્રી સપ્લાય કરનાર આનંદ છાડીનો પણ સમાવેશ થાય છે. આનંદ છાડીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય 12 આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઓગસ્ટ 2026 દરમિયાન વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનમાં 31 વર્ષથી ફરાર આરોપીને નવી મુંબઈના તલોજાથી અને 28 વર્ષથી ફરાર આરોપીને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અન્ય 6 વોન્ટેડ આરોપીઓને મધ્યપ્રદેશના મુરૈના, ગ્વાલિયર, જલગાંવ, નાગપુર અને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આમ ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા હાથ મેળવી છે. છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક પાછળ મહેનત કરી રહી હતી અને એક ચોક્કસ હકીકત આધારે વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ, મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પસાર થઈ રહ્યો છે. એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે એસઓજીની ટીમ એ અમારી મદદમાં આવેલી હતી અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900 થી વધુ ગ્રામ, ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે એ પકડી પાડવામાં મોટી સફળતા. ધોળકાના ભેટાવાડા ગામે ગંદા અને કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે ગ્રામજનોનું આંદોલન 3જા દિવસે પણ યથાવત છે. ધોળકા નગરપાલિકા અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી ગંદુ તથા કેમિકલયુક્ત પાણી ગામ તરફ છોડાતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. છેલ્લા 15 વર્ષથી સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ મંડપ બાંધી રામધૂન અને નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ગ્રામજનોએ પાણી છોડવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
ધોળકાના નગરપાલિકા વાળા અને આ કંપનીના ગંદા પાણીએ અમારે જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. જળ એ જીવન મોટા મોટા બોર્ડમાં છપાવી દે કે જળ એ જીવન, તો આ લોકોએ અમારા પીવાના સ્વચ્છ જળને ગંદુ બનાવી દીધું છે. અમે અને અમારા બાળકો આ જળને હવે પીવાથી બી રહ્યા છીએ કે આ પીવાથી અમને શું શું નુકસાન થશે. અમારા ગામમાં 20 જેટલા માણસોને કેન્સરથી મૃત્યુ પામે. બોરના પાણી બગડી ગયા હે. અમે રાંધવી તો બધું લાલ થઈ જાય છે. કપડાં ધોવી નાવી તોય અમારું શરીર ચેપડું થઈ જાય છે. આનાથી રોગચાળો નીકળે છે. અને આ બાળકો બધા નિશાળ જાય, નિશાળમાં બોર ચાલુ કરે, એ પાણી છોકરાને લાગુ પડે. જે રીતે વાત કરવામાં આવે તો ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે નગરપાલિકાના અને આસપાસમાં આવેલી ઔદ્યોગિક વિસ્તારમાંથી ઝેરી પાણી છોડવામાં આવતા લોકો ત્રસ્ત બન્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ત્રીજો દિવસ છે તેમને આંદોલનનો ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. નાના બાળકો સહિત મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ભેટાવાડા ગામના લોકો આખરે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર બેધ્યાન હોય તેવું લાગી રહ્યું છે. જીપીસીબી આવીને સેમ્પલો લે છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. જોવાનું એ રહ્યું કે ક્યારે આખરે કાર્યવાહી કરવામાં આવશે. અને અહીંયા ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે કેન્સર પીડિતાઓ 21 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 50 થી વધુ લોકો અત્યારે કેન્સર પીડિતા છે. આખરે ક્યારે એમનું સાંભળવામાં આવશે? સરકાર કેમ બેધ્યાન છે તેવું લોકોનું કહેવું છે. મંતવ્ય ન્યૂઝ, મુકેશ કલવાણિયા, ધોળકા. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ આધેડની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સુભાષપુરા વિસ્તારમાં રૂપિયા પરત આપવાના મુદ્દે બોલાચાલી બાદ હુસેન ઇસ્માઇલ સંધીએ ચંદ્રસિંહ રાઠોડના ગળાના ભાગે છરીના ઘા માર્યા હોવાના આક્ષેપો છે. ગંભીર ઇજાને પગલે ચંદ્રસિંહનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સીટીસી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હુસેન સંધી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી દ્વારા ફરિયાદીને હાથ ઉછીના પૈસા આપેલા હોય જેની માંગણી કરતા બાબતે બોલાચાલી થતા આ બનાવ બનેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે જેનું નામ છે લક્ષ્મીબેન લખુબા ચૌહાણ, એમના દ્વારા આ પ્રકારની ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે હુસેન ઇસ્માઇલ, એને હાલ હસ્તગત કરી સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એની વિશેષ પૂછપરછ ચાલુ છે. જામનગરના સચાણા ગામે પંચકોશી એ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર માટી ખનન અને હેરાફેરી ઝડપી પાડી છે. કોઈ લેખિત મંજૂરી કે આધાર પુરાવા વિના માટીનું ખનન થતું હતું. પોલીસે સ્થળ પરથી જેસીબી સહિત 2 ટ્રેક્ટર કબજે કર્યા હતા. વાહનો અને મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનન બદલ રૂપિયા 2.83 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાને આ વર્ષે વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે. લોકમેળાની તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ટેન્ડરની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને ડિઝાસ્ટર વ્યવસ્થા માટે રૂપિયા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. મેળામાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઊભો કરાશે અને મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવશે. 40 સ્થાનિક કલાકારો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે પણ જરૂરી કામગીરી હાથ ધરાઈ છે. લોકમેળાની વિગતો બ્રીફ કરું તો પ્લોટ્સ અને પ્લોટોની ડ્રો અને હરાજીની પ્રક્રિયા અગાઉમાં જેમ બ્રીફ કર્યા છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. યાંત્રિક રાઇડ EFGH ના કુલ ટોટલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી તથા અલોટમેન્ટ લેટર અપાઈ ગયા છે. આઈસ્ક્રીમ એક્સ કેટેગરીના કુલ 17 વેપારીઓને પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર થઈ ગયા છે. કેટેગરી A ખાણીપીણી મોટા પ્લોટ 2 પૈકી 1નો અલોટમેન્ટ લેટર વેપારીને આપી દેવામાં આવેલ છે. કેટેગરી B1 કોર્નર ખાણીપીણીના 40 પૈકી 36ને આપી દેવામાં આવ્યા છે. આજ દિન સુધી ટોટલ પ્લોટ અને સ્ટોલની હરાજીના પેટે 364 લાખ રૂપિયાની લોકમેળા સમિતિને આવક થઈ છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ચેઇન સ્નેચિંગનો ભેદ પોલીસે ઉકેલી આરોપી જુગનુ ઉર્ફે જિગ્નેશની ધરપકડ કરી છે. પ્રભાકર 4 રસ્તા પાસે મહિલાના ગળામાંથી 1 થી 1.5 તોલાની સોનાની ચેઇન ખેંચી આરોપી ફરાર થયો હતો. ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે આરોપીને ઝડપીને ચોરીની સોનાની ચેઇન કબજે કરી છે. આરોપી અગાઉ અમદાવાદ સહિત વડોદરા, ભરૂચ અને સુરતમાં ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલ છે અને આ કામના ગુનાનો જે આરોપી છે જુગનુ ઉર્ફે જિગ્નેશ સન ઓફ દિનેશભાઈ છારા
છારાનગરનો રહેવાસી છે, એને ગુનાના કામે કરેલો છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદ સિટીમાં રામોલ પોલીસ સ્ટેશન, બાપુનગર પોલીસ સ્ટેશન તેમજ વડોદરા સિટીમાં ફતેગંજ પોલીસ સ્ટેશન, ભરૂચ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને કામરેજ સુરત ગ્રામ્યનું જે છે પોલીસ સ્ટેશન, ત્યાં પણ ચેઇન સ્નેચિંગના ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ 32માં 16 ભૂલોનો દાવો સામે આવ્યો છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. ધોરણ 9ના પાઠ્યપુસ્તકોમાં ભૂલોનો વિવાદ. એક પેજમાં 16 જેટલી ભૂલોનો દાવો. ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભૂલો, વ્યાકરણ અને કન્સેપ્ટની ભૂલો હોવાના આક્ષેપ. એમસીક્યુના જવાબોમાં ભૂલોનો દાવો. સર્વનામ સંયોજકના ઉદાહરણોમાં પણ ભૂલોનો આક્ષેપ. ભૂલોથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં નુકસાનની ભીતિ. પાઠ્યપુસ્તક સુધારવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ નંબર 32 પર આશરે 16 જેટલી વ્યાકરણ અને કન્સેપ્ટ સંબંધિત ભૂલો હોવાનો દાવો કરાયો છે. આમાં માત્ર છાપકામ કે જોડણીની ભૂલો જ નહીં, પરંતુ વ્યાકરણની ભૂલો પણ હોવાના આક્ષેપ છે. ખાસ કરીને અત્યારે, હાલમાં અને હમણાં જેવા ક્રિયા વિશેષણોને કોષ્ટકમાં સર્વનામ તરીકે દર્શાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. આ ભૂલો અંગે વર્ષ 2017માં પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી તેમાં સુધારો કરવામાં આવ્યો ન હોવાનો દાવો છે. નિષ્ણાંતોના મતે પાઠ્યપુસ્તકમાં રહેલી આવી ભૂલોને કારણે વિદ્યાર્થીઓ ખોટું વ્યાકરણ શીખી શકે છે. તેની અસર તેમના શૈક્ષણિક અભ્યાસ ઉપરાંત ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરાના સાવલી તાલુકાના ભગવાન મુવાડા ગામે તંત્રની ઘોર લાપરવાહી સામે આવી છે. ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના 30 જેટલા બાળકો મંદિરના શેડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત આંગણવાડીના 25 બાળકો પણ દૂધની ડેરીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ બંને સ્થળો પર વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી શાળાના બિલ્ડિંગ માટે 2 વર્ષ પહેલા મંજૂરી મળી હોવા છતાં તેનું બાંધકામ હજુ સુધી અધૂરું છે. તંત્રની ઉદાસીનતા અને લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ શાળાના નવીનીકરણની માંગ ઉઠાવી છે. અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા શેડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઈટ? ના. આંગણવાડી તો છેલ્લા 6-7 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે અને પ્રાથમિક શાળા પણ છેલ્લા 1.5 વર્ષથી પાડી દીધેલી છે. હજી સુધી નવીન મકાન બનાવવામાં આવતું નથી. બીજી બાજુ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ એક મંદિરનો શેડ છે, એ ખુલ્લી જગ્યાની અંદર ભણી રહ્યા છે. આ ખુલ્લી જગ્યાની અંદર ચોમાસાની અંદર ઘણા બધા એવા જીવજંતુઓ નીકળે છે, જે ઝેરી જાનવરો નીકળે છે. બાળકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, ડિમોલેશન કરેલી છે. એટલા માટે પ્રાથમિક શાળાના લગભગ 30થી વધારે બાળકો અને આંગણવાડી કેન્દ્રના 25થી વધારે બાળકો એ હાલમાં આટલેગાડી શેડ નીચે બની રહ્યા છે. શેડ ખુલ્લાની અંદર અને બાજુમાં કરણ નદી વહે છે. અમારા બાળકોનું જીવ જોખમમાં છે અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડીનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ. રાજકોટમાં પ્રી એપ્રુવડ લોનની સ્કીમના નામે ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 9.61 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપી હાર્દિક તુલસીદાસ તંદાની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી દર મહિને 10% વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવતો હતો. યુનિવર્સિટી પોલીસે જીપીઆઈડી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આરોપીએ રૂપિયા 15 લાખના દેવાને કારણે છેતરપિંડી કર્યાની કબૂલાત કર્યાનું પોલીસે જણાવ્યું છે. નાણાં લોકો પાસેથી ઉડાવી અને તેને મોટા વળતરની લાલચ આપી અને ફરિયાદી શ્રી સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયા નાવ પાસેથી અંદાજિત રૂપિયા 63 લાખ જેટલું રોકાણ કરાવી તેમજ એના અન્ય પરિચિત સગા સંબંધીઓ અને અન્ય વ્યક્તિઓના પણ રોકાણ કરાવ્યું. મોટા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને કુલ 9,61,91,492 રૂપિયાનો છેતરપિંડી કરી અને તે બાબતે બીએનએસ કલમ 316(5) તથા જીપીઆઈડી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ થયેલ છે.
જામનગરના દરિયાકાંઠે વેસ્ટ એશિયાની ભૂરાજકીય સ્થિતિ વચ્ચે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. રોઝી, બેડીબંદર અને જોડિયા, ભૂંગા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાયું છે. ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કમાન્ડોએ પેટ્રોલિંગ કર્યું હતું. જેટીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી છે. માછીમારોને શંકાસ્પદ હિલચાલની જાણ કરવાની અપીલ કરાઈ છે. તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં સ્પાની યાર્ડમાં કૂટણખાનું ઝડપાયું છે. વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર રાજકોટથી સ્પાની યાર્ડમાં કૂટણખાનું ઝડપાયું છે. માલવિયા ચોકમાં સ્પા પર એસટી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે ખ્યાલ આવ્યો હતો કે સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચાલી રહ્યું હતું. પ્રમુખ સ્વામી આર્કેડમાં સ્પાની યાર્ડમાં દેહ વેપાર ચાલતો હતો, જેનો દરોડા દરમિયાન ઘટસ્ફોટ થયો છે. આઈ ડ્રીમ વેલનેસ સ્પા પર એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગના દરોડા પાડવામાં આવ્યા છે, જે દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાના પર હવે કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે રાજકોટની સ્પાની યાર્ડમાં કૂટણખાનું છે તે માલવિયા ચોકથી ઝડપાયું છે. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.